વ્લોગમાં આવી જા, તમારો અવાજ રેકોર્ડિંગ થાય જ છે. એવું છે. તો મિત્રો આપણે આવી જાય ખેતરમાં. વાગ્યા છે કેટલા જોઈ લઈએ, 11:30 વાગ્યા છે. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આપણો બ્લોગની શરૂઆત થાય ખેતરમાંથી. અને હા, ઘણા બધા મિત્રો એવું પૂછતા હતા કે લાલભા તમારા ખેતર બતાવો. તો મિત્રો એક રિયાલિટી વાત તમને કહી દઉં કે અમારા કોઈ જાતના ખેતર છે જ નહીં. પહેલાં દાદા વખત હતા, પણ અમારા પપ્પા જોડે નહોતા કે અમારા જોડે નહીં. આ બધા ખેતર છે તો મારા કાકોને વર્ષોથી વાવે જ છે, ભાગે વાવે, મતલબ ઘરે નહોતું મિત્રો પહેલાં. તો હાલ તો રહેવા માટે પત્રવાળું ઘરે હ. કેમ કે ઠેરથી મિત્રો પરિસ્થિતિના જ બધા ભોગ બનતા હોય. હાલ તો થોડું ઘણું સારું હે મિત્રો બધી રીતનું. લકડા મિત્રો પૂછતા હતા લાલપા તમે ખેતરમાં બ્લોગ બનાવો અને ખેતર બતાવો. તો મિત્રો જે ખેતર બતાવીએ એમાંથી કે અમારા ખેતર નહીં, બીજાના જ ખેતર હોય છે. હવે અહીંયા વિડીયો શૂટિંગ કરવા માટે બધા પાછળ આવે છે. હું આગળ આવી જાઉં, ગોગા મહારાજવાળો ભાગ બનાવવાનો હું. તો મિત્રો જે રિયાલિટી હતી એ મેં તમને કહી દીધી. એટલે ખેતરના બ્લોગ તો ક્યાંથી બનાવીએ, ક્યાંક શૂટ કરવા જઈએ તો બીજાનું ખેતર હોય એ બતાવી દઈએ છીએ. અમારા પોતાના ખેતર જ નહીં. હાલ જે રહ એ આપણું કરશે. તો મળીએ મિત્રો, શૂટિંગ પતી જાય એના પછી, કાં તો ચાલુ શૂટિંગમાં બીજે ક્યાંક જઈએ તો. અને હા મિત્રો, એક વાત કહેવી હતી કે અમારા દુકાન રાખી છે તો હવે તત્કાલ ટેબલ બની કે એવું નહીં. પણ ડીસામાં જો કોઈના જોડે એ લાકાનું કાઉન્ટર હોય ટેબલ જેવું, કોઈને પાર્લરનું હોય કે ગમે એનું હોય, કોઈને આપવાનું હોય તો ચોક્કસ મારા બ્લોગની અંદર કોમેન્ટ મારજો. અને મારો નંબર આપેલો જ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ આપેલો હોય ને યુટ્યુબમાં પણ મારો નંબર નાખેલો હોય. તો ચોક્કસ મિત્રો કોન્ટેક કરજો, કેમ કે ઇમરજન્સીમાં ટેબલ જોવે છે એટલા માટે. તો મિત્રો અમારે એક બ્લોગરનો પાહો વધારો થયો. વિપુલ ભગતે એક બ્લોગ ચેનલ બનાવી છે. બનાવવાની છે, બનાવી દીધી છે. મુહૂર્ત ચાણથી કરવાનું? મુહૂર્ત બસ 2 દિવસમાં થઈ જાય. એવું એમ ને? શું નાખવાનું ચેનલમાં? બસ બ્લોગ વિડીયો. તમારો તો 15મો નંબર હશે ને બ્લોગ ચેનલમાં? નંબર આપણે ના, બ્લોગ ચેનલમાં 15મો નંબર. તો અમારો બ્લોગ ચેનલમાં વધારો. વિપુલ ભગત ચેનલ બનાવે છે, હજી નોમ પાડ્યું નહીં, નોમ પાડી દે અને શોર્ટ ટાઈમમાં જ આવી જાય ને વિડીયો. હા, તો વિપુલ ભગતની ચેનલ બની જાય તો દરેક જણ જોજો. મળીએ. અમારે તો ડીસાની એજન્સીના ફોન ચાલુ હોય. ચણ બાપા, આપણા જોડે ચાદરનું બિલ પડી, ચિંતા ના કરતા, તમે ત્યાં ચાદર ઉઠેજો બરોબર. નવી જ છે. અને આ દિલ્હી રહ્યો ને એનો બ્લોગ બનાવો. બ્લોગર તો મિત્રો થોડા કોમથી આવ્યા હતા ઓફિસમાં. અમારું કોમ પટી ગયું, હવે જવું હોય બજાર. તો મળીએ સીધા બજારમાં. તો મિત્રો બેનર બનાવવા હતા રામા ધણી એન્ટરપ્રાઇઝ. તો મિત્રો રામા ધણી એન્ટરપ્રાઇઝ આપણે એજન્સીનું નામ આપ્યું. કનુજીને કીધું કનુજી તમારો મોબાઈલ નંબર લખાઈ દઉં, પણ કનુજી ના પાડી. ના ભાઈ ના, નહીં લખો. તો મિત્રો એક બ્લોગમાં હું કનુજીનો નંબર આપી દઉં. તો મિત્રો આપણે કઈ તારીખ ઓપનિંગ છે એ નેક્સ્ટ બ્લોગની અંદર તમને જાણવા મળશે. આ આપણે એજન્સીનું શું નામ આપ્યું, કેમ કે આપણે તો રામા ધણીના દીવાના, એટલે રામા ધણી એન્ટરપ્રાઇઝ નામ આપી દીધું. તો મળીએ હવે મિત્રો સીધા માનસી. તો મિત્રો જો આ બાજુ અકુપા અમારે તાપ થઈ જાય. ગરમી લાગે. અને કાલથી જે જગ્યાએ હરિભાઈ ચા એજન્સીનું ઉદઘાટન પહાડો તો મને ખબર જ નહીં. કાલ જવાનું? કાલ ગુરુવાર છે ને? તમારે તો હશે ને પહેલા તો? ના, આપણો વાર છે. કાલે એક જવાનું દિયોદર. દિયોદર આ બ્લોક પડી જાય એ જ દાડે. કાલ સવારે મતલબ આ બ્લોક પડી જાય
કાલ દિયોદરમાં ખરો આ મેં દશાકન તો હા. મંગુબાન તો મંગુભાન દશા કાકા બેન હતો. હા. પછી બીજું પાપર, પાપર પછી ત્રીજું રાધનપુર, રાધનપુર 3 જગ્યા. 3 જગ્યાએ. તો મિત્રો બધા વધારજો બરોબર. જે રાધનપુરના હોય અને પાપરના હોય અને દિયોદરના જે ભાઈઓ હોય તો આવજો, મુલાકાત લેજો. હા. અને બધા આપણા એસબી ટીમ પધારી રહી છે. હા, અમે પણ આબાના, અમે કુબાન આવશું. બધાએ. અમે તો મિત્રો એસબી ટીમ સાથે અમે બધા પણ આબાના જવાનું ને કુબાન. જવું તો પડશે જ ને. હા, મોજ નહીં એ જતી. મોજ તો આવે ને, બધા એસબી ટીમનું ફ્રેન્ડ સર્કલ હોય એના આપણે બધા મોજે દરિયા હોય. ભાઈબંધો હોય. ખરેખર સપોર્ટ જે રીતે આપણે તમે વિડીયોમાં કરો એ રીતે તમે જે રિયલમાં આપણે બધા ભેગા થઈએ તો એ રીતે સપોર્ટ તમારો જોયો. હા. બરોબર. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો એસબી ટીમને અને બધા મિત્રો વધારજો. હા. મોજ કરાવશે માતાજી અને વાઘુપા. અને હમણાં તો અમારા આકુબા બ્લોગમાં 1 નંબર ચાલે. મોનેટાઈઝ ઓન થઈ ગઈ. મોનેટાઈઝ થઈ ગઈ. બધા મિત્રોને મોનેટાઈઝ બરોબર કોંગ્રેચ્યુલેશન યાર. દિલથી આભાર. અને આપણે કોઈક એવું બતાવશું કે જે દિલમાં પડ્યું એ વિડીયો થ્રી તમને બધાને બતાવ્યું, કઈને બતાવવું નહીં, આપણે કરીને બતાવશું. હા. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો બરોબર. ઘણું બધું વિચારીને બેઠો તો આપણે મારા માટે નહીં પણ કોકના માટે આપણે વિચારીને બેઠા. મારે તો ઠીક મારું જે થવું થાય કોકના માટે વિચારીએ. આપણે પેલો પ્લાન વિચાર્યો તો પ્લાન દિવાળીએ કરશું. હા, એ લાલભાઈએ ઘણું વિચારીને બેઠા બરોબર. તો અમે 2 જણા ગમે ત્યારે કોઈ નક્કી નહીં અમારું કે અમે તો નીકળવાના. હા, એટલે દિવાળી પછી જોઈએ ભગવાન માતાજી સાથ હાલે તો આપણે કરવું જ છે. ચોક્કસ બતાવશું. બતાવશું. શું કેવું હે? તો લાલભાઈ ટાઈમે તૈયાર થઈ જાય ને હું તૈયાર થઈ જાઉં પણ જોશી કોક નવું કરશું. કોક નવું કરશે. હા, હાલ તો ભલે આટલા બધા ઢગલાબંધ બ્લોગર રહ્યા પણ કોક અમે અલગ લાવશું. હે? હા. તો મિત્રો હવે જાઓ પાર્લરમાં બેસવા, મળીએ પછી. તો મિત્રો જો આ દિલીપ એડિટિંગ દરેક ચાહક મિત્રો વધારી જાજો ત્યાં આગળ. હેલો ખરેખર એડિટિંગ તારા બ્લોગમાં બ્લોગ ચોરવાનો મિત્રો આનું નામ ટેકનિક કહેવાય. તો મિત્રો ભાગવા હે ગયા હજી સુધી પાર્લરમાં બેઠા. એડિટિંગ કરે પછી મળીએ. એડિટિંગ કરી એક કટ લેવાનો મારે. તમારા બધા વિડીયો જોઈએ ને અમે પાછા. હા હા. અમારે તો ઘેર આખો દાડો એ જ ચાલતું હોય. બ્લોગમાં આવી જા, તમારો અવાજ રેકોર્ડિંગ થાય જ છે. ઓ એવું છે. સાઈડમાં હું બ્લોગ ઉતારું જ છું. કે હું તો કે છેલ્લા 2 વર્ષથી તમારા બધાના ફોનો ગોતતો હતો પણ ક્યાંય ફોન જ ના મળે. પણ હવે મળી ગયો ને નંબર. હા, એટલે આ તમારો પેલો બ્લોકમાં તમે મૂક્યો હતો ને ખબર હે? હા, બ્લોગમાં મૂક્યો હતો. હા, એટલે ભાઈ મેં કીધું લા હેર તારો મેં કીધું આ તો ઘણા બધાના અમેરિકાથી લગભગ 10 થી 15 જણાના ફોન આવ્યા અમેરિકાથી. હા. એટલે તમે બધું વિડીયોથી લોકોના મગજ ફ્રેશ થઈ જાય છે. એ માતાજીની દયા ને તમારા જેવા ચાહકો મળે એમની દયા. ના ભાઈ ના, અમારી કોઈ નહીં. તમારા ગોગા મહારાજની દયા. એ તો સવાલ જ નહીં. ભગવાન માતાજીના આશીર્વાદ તો પહેલા હોય પણ બીજા નંબરે પછી ચાહકો જ આવે ને. અમેરિકાથી આપણને ફોન કરે એ જ આપણા માટે મોટી વાત કહેવાય ને. નહીં તો આપણને કોણ યાદ કરે? ના એવું કશું ના. એટલે એ તો કોઈ બી કામ સારું છે આપણને જોવા મળતું હોય ને કહેવાનો મતલબ એ તો વાત સાચી જ છે ને. આપણે સારા હોય એટલે દરેક જગ્યાએ આપણને સારું મળી જ રહે. એટલે કહેવાનો મતલબ જીવનમાં જો કશું લઈને આ નહીં કશું લઈને જવાના નહીં, એક ભાવ સારો હશે ને એ જ મોટી વસ્તુ છે. નિયમ જ છે પણ એ તો કુદરતનો નિયમ જ છે કે તમે ક્યારે આવવાનો ટાઈમ કોઈ લખેલો નહીં ભગવાને અને જવાનો ટાઈમ કોઈને ખબર નહીં. હા, એ વાત નક્કી. જવાનું તો બધાને છે જ ફાઇનલ. હા, કારણ કે એટલે અને મારે તો આખો દાડો આ યુટ્યુબ જ ચાલતું હોય છે કહેવાનો મતલબ. કારણ કે હું તો બધાના વિડીયો
ફોલો કરું છું હમણાં જો એટલે કઈ કઈ આઈએસબી હિન્દુસ્તાની ટીમનો ફોન નંબર મોકલ્યો તો કોક દાડા મારે વાત તો થાય. કશો વાંધો નહીં, હું વોટ્સઅપમાં ભરતસિંહનો નંબર નાખી દઈશ. હા ભરતસિંહનો નાખી દેજો, ભરતસિંહનો, કારણ કે હા, ભરતસિંહનો નાખી દઈશ. એ ભરતસિંહનો. અને તમારા બા શું કરે? બા મજામાં? બા ને બધા અત્યારે ઊંઝી જાય. હું હાલ પાર્લરે બેઠો હતો એટલે પાર્લર મોડું થાય ને એટલે પાર્લરથી હાલ બધા બેસી રહીએ, બધા છોકરા હું દિલીપ ને બધા. એટલે આજે સવારે જ મેં પેલો તમે વિડીયો મૂક્યો હતો ને તે જોતો હતો, એટલે પછી મારે તમે આજે બધા ડીસાન વિસા બધા ચા આપી આવ્યા ને તમે? હા, બધા આપ્યા. એટલે મેં ડીસાની એજન્સી લીધી છે ને એટલા માટે, તાલુકા વાઇઝ એજન્સી છે. ડીસાની એજન્સી લીધી છે. ઓપનિંગ પણ ટૂંક જ સમયની અંદર છે. કાલે 3 જગ્યાએ ઓપનિંગ છે. દિયોદરમાં મંગુબાનું ઓપનિંગ છે, અને એક ભાભરમાં ઓપનિંગ છે, ને એક રાધનપુરમાં ઓપનિંગ છે. ઓ એવું છે? હા. તો મિત્રો લગભગ અમારે 40-45 મિનિટ જેવી વાત ચાલી, કેમ કે મેં શૂટિંગ બંધ કરી દીધું હતું. તો મિત્રો પૈસા હોય કે ના હોય એ ચાલશે, પણ આપણને આ લોકચાહના મળી એ જ મોટી મહત્ત્વની વાત છે. લોકચાહના છે તો જ બધું છે, એમ જ મજા. તો મિત્રો ઉદ્ઘાટનનું તો નક્કી થઈ ગયું કે ડીસા કઈ તારીખે રાખવું ઓપનિંગ, પણ તો હજી કન્ફર્મેશન માટે કાલનો દિવસ છે આપણા માટે, અને કાલના બ્લોગમાં હું જણાવી દઈશ કે કઈ તારીખ છે અને કયો સમય છે. તો મિત્રો એ પહેલાં આ બ્લોગનો હું આટલે એન્ડ આપીશ. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.